ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ અધ્યાય 69. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે દેવર્ષિ નારદજીએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર અર્થાત ભૌમાસુરને મારીને એકલા જ હજારો રાજકુમારીઓ સાથે પરણી ગયા છે, ત્યારે તેમના મનમાં ભગવાનની જીવનચર્યા જોવાની અભિલાષા થઈ. તેઓ વિચારવા લાગ્યા, અહો, કેટલા આશ્ચર્યની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણે એક જ શરીરથી એક જ સમયે 16,000 મહેલોમાં અલગ અલગ 16,000 રાજકુમારીનું પાણીગ્રહણ કર્યું. દેવર્ષિ નારદ આવી ઉત્સુકતાથી પ્રેરાઈને ભગવાનની લીલા જોવા માટે દ્વારિકા આવી પહોંચ્યા. ત્યાંના ઉદ્યાનો અને ઉપવનો રંગબેરંગી ખીલેલા પુષ્પોથી ભરપૂર હતા. તેમના ઉપર જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને ભમરાઓ ગુંજી રહ્યા હતા. નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવરોમાં લાલ અને સફેદ રંગના કમળ ખીલ્યા હતા. કુમુદ અને બીજા પ્રકારના નવજાત કમળોનું જાણે વન હતું. તેમના ઉપર હંસ અને સારસ કલરવ કરી રહ્યા હતા. દ્વારકાપુરીમાં સ્ફટિકમણી અને ચાંદીના 9 લાખ મહેલ હતા. તેમાં પ્રત્યેક માળના તળિયા ઉપર જડેલી લાદીઓમાં અણમોલ મરકતમણી એટલે નીલમણી ઝગમગી રહ્યા હતા અને તેમાં સુવર્ણ અને હીરા વગેરે જડેલા હતા. દ્વારકાપુરીના રાજપથ, શેરીઓ, ચોતરાવો અને બજાર બહુ સુંદર હતા. ઘોડા અને પશુઓને રાખવાના સ્થાન, સભાભવન અને દેવ મંદિરોને લીધે તે વિશેષ સુંદર લાગતી હતી. માર્ગો, ચોક, શેરીઓ અને દરવાજાઓ પર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નાની નાની ઝંડીઓ અને મોટી મોટી ધજાઓ ફરકવાને લીધે રસ્તા પર તડકો આવતો ન હતો. તે જ દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણનું અતિ સુંદર અંતઃપુર હતું. મોટા મોટા લોકપાલો તેની પૂજા પ્રશંસા કરતા રહેતા હતા. તેનું નિર્માણ કરવામાં વિશ્વકર્માએ પોતાનું સંપૂર્ણ કળા કૌશલ, બધી કારીગીરીનો ઉપયોગ કર્યો હતો. તે અંતઃપુર અર્થાત રાણીવાસમાં ભગવાનની રાણીઓના 16,000થી વધારે મહેલ હતા. તેમાંથી એક મોટા મહેલમાં નારદજીએ પ્રવેશ કર્યો. તે મહેલમાં વિદ્રુમ, પ્રવાલ ઇત્યાદિ મણિઓના સ્તંભો, વૈદુર્ય મણિના ઉત્તમ છજા તથા ઇન્દ્રનીલ મણિની દિવાલો ઝગમગી રહી હતી. વળી તળિયાની લાદીઓ પણ ઇન્દ્રમણિથી મઢવામાં આવી હતી, જેની ચમક ક્યારેય ઓછી ન થાય તેવી હતી. વિશ્વકર્માએ કેટલાય એવા ચંદરવા બનાવી રાખ્યા હતા, જેમાં મોતીઓની શેરો લટકતી હતી. હાથીદાંતની ખુરશીઓ અને પલંગમાં પણ શ્રેષ્ઠ મણિઓ જડવામાં આવ્યા હતા. અનેક દાસીઓ ગળામાં સોનાનો હાર અને સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને અને અનેક સેવકો પણ જામા, પાઘડી અને સુંદર સુંદર વસ્ત્રો તથા જડેલા કુંડળો પહેરીને પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. અનેક રત્નોના દીવા પોતાના તેજથી તેનો અંધકાર દૂર કરી રહ્યા હતા. રાજભવનના ખંડોમાં અગરના ધૂપમાંથી નીકળતો ધૂપ બારી બારણા અને જાળીઓમાંથી બહાર પસાર થતો હતો. તેને જોઈને રંગબેરંગી મણિમય છજા પર બેઠેલા મોર વાદળોના ભ્રમથી ટહુકી ટહુકીને નાચતા હતા. દેવર્ષિ નારદે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ તે મહેલના સ્વામીની રૂક્મિણીજી સાથે બેઠા છે અને રૂક્મિણીજી હાથમાં સોનાની દાંડીવાળા ચામરથી ભગવાનને પવન ઢોળી રહ્યા છે. જો કે તે મહેલમાં રૂક્મિણીજીના જેવા જ ગુણ, રૂપ, અવસ્થા અને વેશભૂષાવાળી હજારો દાસીઓ પણ નિરંતર ઉપસ્થિત રહેતી હતી. નારદજીને જોતા જ તમામ ધાર્મિકોમાં શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ રૂક્મિણીજીના પલંગ પરથી એકદમ ઊભા થઈ ગયા. તેમણે દેવર્ષિ નારદજીના બંને ચરણોમાં મુકુટ ધરેલા
નિજ મસ્તકથી પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમને પોતાના આસન પર બેસાડ્યા. હે પરીક્ષિત, એમાં સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણ ચરાચર જગતના પરમ ગુરુ છે અને તેમનું ચરણોદક અર્થાત ગંગાજળ સમસ્ત જગતને પવિત્ર કરવાવાળું છે. છતાં પણ તેઓ પરમ ભક્ત વત્સલ તેમજ સંતોના પરમ આદર્શ અને તેમના સ્વામી છે. તેમનું એક અસાધારણ નામ બ્રહ્મણ્ય દેવ પણ છે. તેઓ બ્રાહ્મણોને જ પોતાના આરાધ્ય દેવ માને છે. તેમનું આ નામ તેમના ગુણ પ્રમાણે યોગ્ય જ છે. તેથી તો ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં નારદજીના ચરણ પખાળ્યા અને તે ચરણામૃત પોતાના મસ્તક પર પધરાવ્યું. નરશ્રેષ્ઠ, નરના સખા, સર્વદર્શી, પુરાણ પુરુષોત્તમ ભગવાન નારાયણે શાસ્ત્રોક્ત વિધિથી દેવર્ષિ શ્રેષ્ઠ ભગવાન નારદજીની પૂજા કરી. ત્યાર પછી અમૃતથી પણ મીઠા પરંતુ થોડા શબ્દોમાં તેમનો સ્વાગત સત્કાર કર્યો અને પછી કહ્યું, પ્રભુ, આપ તો સ્વયં સમગ્ર જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, યશ, શ્રી અને ઐશ્વર્યથી પૂર્ણ છો. આપની અમે શી સેવા કરીએ? દેવર્ષિ નારદજીએ કહ્યું, ભગવન, આપ સમસ્ત લોકોના એકમાત્ર સ્વામી છો. આપના માટે એ કોઈ નવી વાત નથી કે આપ આપના ભક્તજનોને પ્રેમ કરો છો અને દુષ્ટ લોકોને દંડ આપો છો. હે પરમ યશસ્વી પ્રભુ, આપે જગતની સ્થિતિ અને રક્ષા દ્વારા સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે સ્વેચ્છાએ અવતાર ગ્રહણ કર્યો છે. હે ભગવાન, એ વાત અમે સારી રીતે જાણીએ છીએ. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે મને આપના ચરણકમળોના દર્શન થયા છે. આપના આ ચરણકમળ સંપૂર્ણ જગતના તાપને હરનારા અને મોક્ષ આપવામાં સમર્થ છે. જેમના જ્ઞાનની કોઈ સીમા નથી તેવા બ્રહ્મા, શંકર વગેરે નિરંતર પોતાના હૃદયમાં તે ચરણકમળોનું ચિંતન કરતા રહે છે. વાસ્તવમાં આ શ્રીચરણ જ ભવકૂપમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે અવલંબન છે. આપ એવી કૃપા કરો કે આપના ચરણકમળોની સ્મૃતિ નિરંતર રહે અને હું જ્યાં પણ રહું તેમના ધ્યાનમાં તન્મય રહું. હે પરીક્ષિત, ત્યાર પછી દેવર્ષિ નારદજી યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણની યોગમાયાનું રહસ્ય જાણવા માટે તેમના બીજા પત્નીના મહેલમાં ગયા. ત્યાં તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણપ્રિયા અને ઉદ્ધવજીની સાથે ચોસર રમી રહ્યા છે. ત્યાં પણ ભગવાને ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું, આસન પર બેસાડ્યા અને વિવિધ સામગ્રીઓ દ્વારા ખૂબ ભક્તિપૂર્વક તેમનું પૂજન અર્ચન કર્યું. ત્યાર પછી ભગવાને નારદજીને અજાણ્યાની જેમ પૂછ્યું, આપ અહીં ક્યારે પધાર્યા? આપ તો પરિપૂર્ણ આપ્તકામ આત્મારામ છો અને અમે લોકો અપૂર્ણ ગૃહસ્થ છીએ. આવી સ્થિતિમાં ભલા અમે આપની શી સેવા કરી શકીએ? છતાં પણ બ્રહ્મ સ્વરૂપ નારદજી, આપ કંઈ ને કંઈ સેવાનો અવસર આપીને અમારો જન્મ સફળ કરો. નારદજી આ બધું જોઈ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ત્યાંથી ઉઠીને ચૂપચાપ બીજા મહેલમાં ચાલ્યા ગયા. તે મહેલમાં પણ દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નાના નાના બાળકોને રમાડી રહ્યા છે. ત્યાંથી પછી બીજા મહેલમાં ગયા તો ત્યાં જુએ છે કે ભગવાન સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ વિભિન્ન મહેલોમાં ભગવાનને ભિન્ન ભિન્ન કાર્ય કરતા જોયા. જેમ કે ક્યાંક તેઓ યજ્ઞકુંડમાં હવન કરી રહ્યા છે તો ક્યાંક પંચમહાયજ્ઞોથી દેવતાઓની આરાધના કરે છે, ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યા છે તો ક્યાંક યજ્ઞનું અવશેષ સ્વયં જમી રહ્યા છે, ક્યાંક સંધ્યા કરી રહ્યા છે તો ક્યાંક મૌનપૂર્વક ગાયત્રી જપ કરી રહ્યા છે, ક્યાંક ઢાલ તલવાર હાથમાં લઈને તેને ચલાવવાના દાવ ખેલી રહ્યા છે, ક્યાંક હાથી ઘોડા અથવા રથમાં બેસીને વિચરણ કરી રહ્યા છે, ક્યાંક પલંગ પર સૂઈ રહ્યા છે તો ક્યાંક બંદીજન તેમની સ્તુતિ કરી રહ્યા છે. કોઈ મહેલમાં
ઉદ્ધવ વગેરે મંત્રીઓ સાથે કોઈ ગંભીર વિષયમાં વિચાર વિનિમય કરી રહ્યા છે, તો ક્યાંક શ્રેષ્ઠ વરાંગનાઓની વચ્ચે જલક્રીડા કરી રહ્યા છે, ક્યાંક શ્રેષ્ઠ બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સજાવેલી ગાયોનું દાન કરી રહ્યા છે, તો ક્યાંક મંગલમય ઇતિહાસ પુરાણોનું શ્રવણ કરી રહ્યા છે. ક્યાંક શ્રેષ્ઠ બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સજાવેલી ગાયોનું દાન કરી રહ્યા છે, તો ક્યાંક મંગલમય ઇતિહાસ પુરાણોનું શ્રવણ કરી રહ્યા છે, ક્યાંક કોઈ પત્નીના મહેલમાં પોતાની પ્રાણપ્રિયાની સાથે હાસ્ય વિનોદની વાતો કરીને હસી રહ્યા છે, તો ક્યાંક ધાર્મિક કાર્ય કરી રહ્યા છે, ક્યાંક અર્થનું સેવન કરી રહ્યા છે, અર્થાત ધનસંગ્રહ અને ધનવૃદ્ધિના કાર્યમાં લાગેલા છે, તો ક્યાંક ધર્મને અનુકૂળ ગૃહસ્થોચિત વિષયોનો ઉપભોગ કરી રહ્યા છે, ક્યાંક એકાંતમાં બેસીને પ્રવૃત્તિથી અતીત પુરાણ પુરુષનું ધ્યાન કરી રહ્યા છે, તો ક્યાંક ગુરુજનોને અભિષ્ટ સામગ્રી અર્પણ કરીને તેમની સેવા શુશ્રૂષા કરી રહ્યા છે. દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન કોઈની સાથે યુદ્ધની વાત કરી રહ્યા છે, તો ક્યાંક સમાધાનની, ક્યાંક ભગવાન બલરામજી સાથે બેસીને સત્પુરુષોના કલ્યાણ માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે, ક્યાંક ઉચિત સમયે પુત્ર અને કન્યાઓ માટે તેમના અનુરૂપ પત્ની અને વરોની સાથે ખૂબ જ ધામધૂમથી વિધિવત લગ્ન કરાવી રહ્યા છે, ક્યાંક ઘરમાંથી કન્યાને વિદાય આપી રહ્યા છે, તો ક્યાંક કન્યાને તેડી લાવવાની તૈયારી કરી રહ્યા છે. યોગેશ્વરના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણના આ વિરાટ ઉત્સવોને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. ક્યાંક મોટા મોટા યજ્ઞો દ્વારા સમસ્ત દેવતાઓનું પૂજન યજન અને ક્યાંક કૂવા બગીચા તથા મઠ વગેરે બનાવીને ઇષ્ટાપૂર્ત ધર્મનું આચરણ કરી રહ્યા છે, ક્યાંક યાદવોની વચ્ચે સિંધુ દેશના ઘોડા પર બેસીને મૃગ્યા કરી રહ્યા હતા અને તેમાં યજ્ઞ માટે પવિત્ર સામગ્રી એકઠી કરી રહ્યા છે, અને ક્યાંક પ્રજામાં તથા અંતઃપુરના મહેલોમાં વેશપલટો કરીને છુપા રૂપે બધાનો અભિપ્રાય જાણવા માટે વિચરણ કરી રહ્યા છે. કેમ ન કરે? ભગવાન સ્વયં યોગેશ્વર છે. હે પરીક્ષિત, આ પ્રમાણે મનુષ્યના જેવી લીલા કરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણની યોગમાયાનો વૈભવ જોઈને દેવર્ષિ નારદજીએ હસતા હસતા ભગવાનને કહ્યું, હે યોગેશ્વર, હે આત્મદેવ, આપની યોગમાયા બ્રહ્માજી વગેરે મોટા મોટા માયાવીઓ માટે પણ અગમ્ય છે, પરંતુ હું આપની યોગમાયાનું રહસ્ય જાણું છું, કેમ કે આપના ચરણકમળોની સેવા કરવાથી તે સ્વયં જ મારી સામે પ્રગટ થઈ ગઈ છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ હે ભગવાન, 14 ભુવન આપના સુયશથી પરિપૂર્ણ થઈ રહ્યા છે. હવે મને આજ્ઞા આપો, હું આપની ત્રિભુવનને પવિત્ર કરનારી લીલાઓનું ગાન કરતો રહીને તે લોકોમાં વિચરણ કરું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, દેવર્ષિ નારદજી, હું જ ધર્મનો ઉપદેશક, પાલન કરનારો અને તેનું અનુષ્ઠાન કરનારાઓનું અનુમોદન કરનાર પણ છું. તેથી સંસારને ધર્મનો ઉપદેશ આપવાના ઉદ્દેશથી જ હું આ પ્રમાણે ધર્મનું આચરણ કરી રહ્યો છું. હે મારા પ્રિય પુત્ર, તમે મારી આ યોગમાયા જોઈને મોહિત ન થશો. શ્રી શુકદેવજી કહે છે, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગૃહસ્થોને પવિત્ર કરનારા શ્રેષ્ઠ ધર્મોનું આચરણ કરી રહ્યા હતા. જો કે તેઓ એક જ છે, છતાં પણ દેવર્ષિ નારદજીએ તેમને દરેક પત્નીના મહેલમાં અલગ અલગ જોયા. ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે. તેમની યોગમાયાનું પરમ ઐશ્વર્ય વારંવાર જોઈને દેવર્ષિ નારદજીના વિસ્મય અને ઉત્કંઠાની સીમા ન રહી. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ ગૃહસ્થની જેમ એવું આચરણ કરતા હતા જાણે ધર્મ, અર્થ, કામરૂપ પુરુષાર્થોમાં તેમની બહુ શ્રદ્ધા હોય. તેમણે દેવર્ષિ નારદજીનું બહુ સન્માન કર્યું. તેઓ અત્યંત પ્રસન્ન થઈને ભગવાનના ગુણગાન ગાતા રહીને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. હે રાજન,
ભગવાન નારાયણ સંપૂર્ણ જગતના કલ્યાણ માટે પોતાની અચિંત્ય મહાશક્તિ યોગમાયાનો સ્વીકાર કરે છે અને આ રીતે મનુષ્ય જેવી લીલા કરે છે. દ્વારકાપુરીમાં 16,000થી પણ અધિક પત્નીઓ પોતાની લજ્જાયુક્ત અને પ્રેમભરી દ્રષ્ટિ તથા મંદ મંદ હાસ્ય સાથે તેમની સેવા કરતી હતી અને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે જે લીલાઓ કરી છે તેવી લીલા બીજું કોઈ કરી શકતું નથી. હે પરીક્ષિત, તેઓ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના પરમ કારણ છે. જે તેમની લીલાઓનું ગાન કે શ્રવણ કરે છે અને ગાન શ્રવણ કરનારાઓનું અનુમોદન કરે છે તેને મોક્ષના માર્ગ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પરમ પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. આમ દશમ સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત શ્રી કૃષ્ણના ગૃહસ્થાશ્રમનું દર્શન નામનો 69મો અધ્યાય સમાપ્ત.